માળિયાહાટીના બોડી ગામે સ્મશાન ભૂમિનું રિનોવેશન કર્યા બાદ ગ્રામજનો દ્વારા સત્યનારાયણની કથા અને બટુક ભોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગામના તમામ ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ પ્રસાદ સાથે ગરમાગરમ સ્મશાનમાં તૈયાર કરાયેલા વણેલા ગાંઠિયા સાથે બટુક ભોજન અને ગ્રામજનોએ નાસ્તાનું પણ આયોજન કર્યું હતું। આજના ટેકનોલોજીના સમયમાં પણ લોકોના અંધશ્રદ્ધા વહેમ કુરિવાજ જોવા મળે છે। તેનાથી લોકો દૂર રહે અને સ્મશાનને મહાદેવનું પ્રતીક સ્થાન સમજી તેનો પણ વિકાસ થાય તો લોકો ખુશીથી આ સ્થળે બેસવા કે બાળકોને લઈને ફરવા આવે તેવું સરસ બનાવવા સંકલ્પ સાથે ગ્રામજનો અને આગેવાનોએ પ્રયાસ હાથ ધર્યા છે। આ સમગ્ર આયોજન ગામના યુવાનો દ્વારા સખત મહેનત કરી કરવામાં આવ્યું છે, જે એક ઉદાહરણ રૂપ સ્મશાન જોઈ અન્ય ગામના લોકોને પ્રેરણા મળી રહે તેવું એક ઉદાહરણ બેસાડવામાં આવ્યું છે। માળિયાહાટીના તાલુકાના છેવાડાના ગામ બોડી ગામમાં ગામ લોકો દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। એટલે કે કૈલાસના વાસી મહાદેવનું સ્થાન એવા સ્મશાનની અંદર સત્યનારાયણ ભગવાનની કથા રાખી છે। તેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા, સાથે સાથે બહેનો પણ એટલા જ ઉપસ્થિત રહ્યા અને કથા પૂર્ણ થયા બાદ બધા ભાઈઓ અને બહેનોએ નાસ્તાનું પણ આયોજન કરેલ છે। અને આ જે સ્મશાન છે આપણું ઘરનું વાતાવરણ હોય એવું એકદમ સ્વચ્છ અને ગામ લોકોએ બહોળી મહેનત કરી અને સ્મશાન બનાવ્યું છે। આ તકે સ્મશાનની અંદર ભગવાન રામની ધૂન પણ રાખવામાં આવી છે અને ખૂબ સરસ મજાનું સ્મશાન બનાવ્યું છે। હું દરેકને વિનંતી કરું છું કે ગામડે ગામડે આવી પહેલ થવી જોઈએ અને ખૂબ સરસ મજાના સ્મશાન બનવા જોઈએ। આ તકે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરની ગ્રાન્ટમાંથી રૂપિયા 2 થી 2.5 લાખના ખર્ચે અહીંયા અમે એક મશીન મૂકવાના છે, જે લાકડા ફાડવાનું મશીન છે। પ્રમુખશ્રીએ મને વચન આપ્યું છે, તો ગ્રામજનોને જો યોગ્ય લાગે તો 2.5 લાખ રૂપિયાનું મશીન જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી અમે આપશું।